માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં 97 ઉમેદવારો મેદાનમાં ઉતરવા 8 વોર્ડમાં વિવિધ પક્ષોનો સીધો મુકાબલો થયો છે. માંગરોળ પાલિકાની 2025 આયોજિત ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 4 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચાતા 97 ઉમેદવારો પોતાના નસીબ અજમાવી રહ્યા છે. 9 વોર્ડની માંગરોળ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5 માં ભાજપની પેનલ બિનહરીફ થતા 8 વોર્ડમાં ઉમેદવારો દ્વારા લડાઈ જામી છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, આમ આદમી અને અવૈસીની મીમ, એસડીપીઆઈ સહિત અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે તમામ વોર્ડમાં ઉમેદવાર પોતાની શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં વોર્ડ નંબર 1 માં 13 ઉમેદવાર, વોર્ડ નંબર 2 માં 12 ઉમેદવાર, વોર્ડ નંબર 3 માં 9 ઉમેદવાર, વોર્ડ નંબર 4 માં 11 ઉમેદવાર, વોર્ડ નંબર 6 માં 14 ઉમેદવાર, વોર્ડ નંબર 7 માં 14 ઉમેદવાર, વોર્ડ નંબર 8 માં 14 ઉમેદવાર, વોર્ડ નંબર 9 માં 15 ઉમેદવાર સહિત 97 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. માંગરોળ શહેરના કેટલાક વર્ષોના પડતર પ્રશ્નો યથાવત રહ્યા છે, જેમાં ભૂગર્ભ ગટર, ઘન કચરાની જગ્યા, વરસાદી પાણીના નિકાલ અને પીવાના પાણીના સમયસર વિતરણ જેવા અગત્યના પ્રશ્નો વર્ષો જૂના છે. આવનારી નવી મોટી સમસ્યાઓ ઉકેલે તે માટે માંગરોળ શહેરના 53,000 કરતા વધુ મતદારો આગામી 16મી ફેબ્રુઆરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 1 લાખ શહેરીજનોના અને માંગરોળ શહેરના વિકાસ માટે મતદાન કરી પોતાની ફરજ બજાવશે.